અને આ મેરેજ મજા આવે જો 2-3 જણ બધી લાઈટ જ લાગે. ખાસા ટાઈમ પછી આજે તમને અમે ફાઇનલી હોમ ટૂર કરાવી દઈએ. તો આપણે જઈએ અંદર. ચલો ઘર જોવા. આવો 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 અમારા ઘરમાં પધારો તમે. તો જો આ છે આપણો હોલ અને અમારું જે ફર્નિચર છે ને એ સેમી ફર્નિશ છે, એટલે બધું નથી કરાવ્યું, જેટલી જરૂરિયાત છે ને એટલું જ કરાવ્યું છે. તો આ છે અમારો હોલ અને એમાં જો આપણે દિવાલ અને એવું કંઈ કરાવેલું નથી, આપણે જેટલી જરૂર પડી ને એટલી જ વસ્તુ છે. અને આ બાજુ આ જે વોલ છે ને એમાં આપણું ટીવી અને ટેબલ ને એ છે અને આટલો આપણો હોલ આવે. અને પછી આપણો જે મેઇન આ જે હોલ છે ને એની પાછળ છે ગેલેરી. આ ગેલેરી તો તમે છે ને બ્લોગમાં જોઈ જ હશે. આપણી ગેલેરી છે ને એક અમને એક સંદીપને મને બેયને એવું થાય કે આ ગેલેરી છે ને અમારી થોડીક મોટી હોત ને તો અમને વધારે થોડું ગમત. કા સંદીપ? સાંજના ટાઈમે અમે ચેર અહીંયા રાખી શકીએ છીએ, પણ બીજી વસ્તુ કાંઈ ન રહી શકે. કુંડા રહી શકે. અહીંયા અમે જો તાર રાખ્યા છે એવી રીતે, એટલે છે ને અહીંયા કપડાં અહીંયા સુકાવાનું હોય, કારણ કે અમારે છે ને આની બહાર જ્યાં ગેલેરી આપણી જ્યાં ગ્રીલ છે ને એની બહાર છે ને મનાઈ છે કપડાં સુકાવાની, એટલે અંદર જ સુકાવાના કપડાં. એટલે એમ બેસી શકીએ, બધુંય કરી શકીએ, પણ સેજ તો એમને સાંકડી લાગે છે. અને આ હોલ આપણો છે ને એમાં જો આપણે અહીંયા પાર્ટીશન કરેલું છે, એટલે આપણું કિચન અલગ થઈ જાય. અને કિચનમાં આપણે એમ થઈ જો કે અમે કામ કરતા હોય ને અહીંયા દેખાતું નહોતું, કારણ કે અમારે એવી રીતે જ છે, પણ તો પણ આપણું ફ્રીજ અહીંયા પાછળ છે ને દબાઈ છે ને એટલા માટે જો આપણે આવી રીતે અહીંયા પાર્ટીશન કરેલું છે. તો આપણો અહીંયા છે ને હોલ પૂરો થાય છે, હોલની લિમિટ પૂરી થાય છે. અને આ છે આપણો ડાઇનિંગ એરિયા. આ છે ને ડાઇનિંગ એરિયા છે ને મારું ફેવરિટ પ્લેસ છે. સાથે તમારું કયું પ્લેસ ફેવરિટ છે? મારું તો હોલ જ હોય ને, બેઠા બેઠા સુતા સુતા ટીવી જોવાનું. હા, સંદીપને ટીવી જોવાનું એટલે એને હોલ ગમે અને મને આ વધારે ગમે. અને આ બાજુ કિચન આવે અને આ અમારે છે ને આ બાજુ ચાઇલ્ડનો રૂમ આવે, એટલે નાનો રૂમ આવે. અને આ ડાઇનિંગ એરિયામાં જે ટેબલ છે ને આપણું એ જૂનું છે, જ્યારે નવું આવી જશે ને આખો લુક અલગ લાગશે. અત્યારે સારો જ લાગે છે, પણ ત્યારે વધારે સારું લાગશે. અને આ દિવાલે આપણે જો આવી રીતે ફ્રેમ એમને લગાવી દીધી છે અને આપણે અમદાવાદથી લીધી હતી નહીં? ફર્સ્ટ ટાઈમ આપણે અમદાવાદ ગયા હતા ને પહેલી વાર ત્યારે. પહેલી વાર લીધી હતી અને બધી વસ્તુ ધીમે ધીમે કરીને જ અમે બધી વસ્તુ લીધી છે. અને આ છે અમારું કિચન, જે તમે બ્લોગમાં જોતા જશો. અને આ જે આપણું પ્લેટફોર્મ છે ને એ આપણે પ્લેટફોર્મ બનાવેલું છે. આ હતું નહીં, આ તો હતું જ આપણું, પણ આ નહોતું, આ બનાવેલું છે. અને આમાં જો કંઈક આવી રીતે ફર્નિચર છે, બધી બે સાઈડ છે, આ સાઈડે છે ને પેલી સાઈડે છે. અને આપણે આ ગેસ તો તમે જોયો જ હશે, ગેસે હમણાં લીધેલો છે. ચીમની આ ફર્નિચર જોડે ત્યારે જ કરાવી હતી. આ બધી વસ્તુ અત્યારની લીધેલી જ છે. અને આ છે આપણો વોશ એરિયા, જે આ પણ મારું ફેવરિટ જ છે, કારણ કે અહીંયા મોસ્ટ ઓફ આપણે લેડીઝ હોઈએ જ. તો અહીંયા જો આપણો એટલો જગ્યા આવે આમાં. અને અહીંયા પ્લેટફોર્મ છે, આ વાસણ ઘસવાનું સ્પેશિયલ પ્લેટફોર્મ છે. અહીંયા જો આપણી ખાટલી રહી જાય, અહીંયા વાસણ ઘસાઈ જાય. બહુ ઝાઝા વાસણ હોય, બહુ મોટું ફંક્શન હોય તો નીચે ઘસવાના, બાકી અહીંયા ઘસી નાખવાના. મને એમ લાગે સંદીપ આપણે હું આ મકાનની ફ્લેટ વેચવા માટેની જે એડવર્ટાઈઝ કરતી હોય ને એવું મને લાગે છે. અને અહીંયા જો કપડાં બપડા ધોવા હોય તો એના માટેની પણ જગ્યા છે, એટલી આવે છે. અને અહીંયા આપણું વોશિંગ મશીન અહીંયા રહી જાય છે. અને આ દરવાજાની પાછળ જો આપણું ડસ્ટબિન છે, પાટલો બાટલો જે રાખવું હોય આની નીચે. આ એકચ્યુઅલી આ મોપ માટેનું છે, આ જે આપણે કરાવ્યું છે ને આ મોપ માટેનું છે, પણ મોપ આપણું આ ખાનામાં રહી છે, સામેનું જે ખાનું છે ને એમાં રહી છે મોપ. એટલે અહીંયા છે ને આપણે ડોલ રાખીએ છીએ, ડસ્ટબિન ને જે પાટલા બાટલા સુપડી બુપડી બધી વસ્તુ અહીંયા રહી છે. અને અહીંયા એક ખાનું કરાવ્યું છે, આમાં કોઈ એક્સ્ટ્રા બુક કે એવી બધી વસ્તુ છે, એક્સ્ટ્રા વસ્તુ કોઈ પણ છે, સાબુ બાબુ. જોકે સાબુ માટેનું આ પણ બોક્સ છે, પણ અહીંયા સાબુ ને એવું બધું રાખીએ છીએ. એક્સ્ટ્રા વસ્તુ જે પણ, કારણ કે આપણા ઘરમાં છે ને મને લાગે જેટલી જગ્યા હોય ને બધી આપણે ઘટતી જ હોય, કારણ કે વસ્તુ જેટલી હોય. આ ચલો છલ ભરેલું છે, જોવો તમે છે ને. ફાઇલ બધું એમાં એવું જ મૂક્યું છે, બધી બુક ને આમ તેમ છે. તો આપણો આ છે વોશ એરિયા. અને આપણે જાને નીચે ખાનું છે, આમાં બધું ટબ ને તગારા ને બધું લિક્વિડ ને બધી વસ્તુ આમાં રહી.
બધું ફર્નિચર એક સાથે જ કરાવ્યું હતું. હા, અને આ સંદીપે છે ને જો અહીંયા ફિલ્ટર બહાર મુકાવ્યું છે. જો કે કિચનમાં અંદર રહી જાય ફિલ્ટર, પણ સંદીપને એવો શોખ ને કે એને બહાર મુકાવ્યું છે. એટલે અહીંથી પાણી ભરીને પછી આ બારી ખોલીને પછી ગોળામાં પાણી છે ને આપણે ભરવાનું એવું થાય છે. એટલે આપણા કિચનની સામે છે ને આ માઇનર રૂમ છે. એ ચાઇલ્ડ રૂમ કયો, માઇનર રૂમ કયો, જે કયો એ નીવનો રૂમ છે, નીવનો રૂમ. હા, નીવનો રૂમ છે. હા, ચાઇલ્ડ રૂમ એટલે નીવનો જ કહેવાય. અને જો આ સ્પેશિયલ તમારા માટે છે ને જો સંદીપે ડાઇનિંગ ટેબલ ઉપર કેવા રાખ્યા છે, બધાય છે ને એક એક કરીને તમે ખાઈ લેજો, બરાબર? એને આવો શોખ થાય, હું ન રાખું, કારણ કે નીવ છે ને અહીંયા કઈ વસ્તુ જોવે ને તો જો આવે તો આપણું જે ગેપ છે ને ખેંચી લે. એને છે ને સંદીપે રાખ્યા છે. આપણે જઈએ હવે ચાઇલ્ડ રૂમમાં. ખરેખર આ નીવનો જ રૂમ અત્યારથી થઈ ગયો છે, કારણ કે અહીંયા નકરા રમકડા જ હોય. મંદિર રૂમ ને નીવનો રૂમ. તો જો આ રૂમ છે એ નાનો રૂમ છે અમારો, અહીંયા મંદિર રહી છે. અને અહીંયા બધી વસ્તુ જેમ કે ચેર છે, નીવ ને બધા ટોયઝ ને એવું બધી વસ્તુ. સંદીપની બેગ છે, બેંકમાંથી આવે સીધી બેગ છે ને અહીંયા મૂકી દે, તો અહીંયા બધી એ વસ્તુ રહી. અને અમારે છે ને બધા રૂમમાં ટોયલેટ બાથરૂમ છે, અને બધા રૂમમાં છે ને કબાટના ખાના છે, ખાચા છે ટૂંકમાં. ખાના તો આપણે કરવાના, ખાચા બધા રૂમમાં છે. તો જો આવી રીતે આપણો કબાટ છે. ફર્નિચર નથી કરાવ્યું, પણ ખાલી પડદા કરાવી નાખ્યા. હા, ખાલી પડદા જ છે. અને આમાં બધા બોક્સ ને નીવ આ ત્રિપાઈ નીચે મૂકેલી છે, અને બધા સંદીપના અમુક બોક્સ ને એવી બધી વસ્તુ પડી છે, અને અમુક બેગ ને એવું બધી વસ્તુ રાખી છે. આપણા બધા રૂમમાં છે ને એક સ્ટેન્ડિંગ ગેલેરી છે, નાની અમથી ગેલેરી, અને બધા રૂમમાં એટેચ બાથરૂમ છે. તો જો આમાં આપણું બાથરૂમ કંઈક આવી રીતે છે. આમાં જો બધાય છે ને બાથરૂમ એક સરખું જ છે. પહેલા વોશ બેસિન આવે, પછી કમોડ આવે, અને પછી નાવા માટેનું આવે. આવી રીતે બધા રૂમમાં છે. ને આપણે આ રૂમમાં છે ને ગીઝર નથી નખાયું, બે રૂમમાં નખાયું છે, કારણ કે આ રૂમમાં આપણે જરૂરિયાત જ નથી. બહુ મહેમાન આવ્યો હોય ત્યારે બાથરૂમ યુઝ થાય, સિવાય કે બાથરૂમ જવાનું એના માટે, બાકી કઈ યુઝ થતો નથી. એટલે આ નીવનું બાથરૂમ છે એટલે યુઝ નથી કરવાનું. આ રૂમમાં છે ને અવળી સ્ટેન્ડિંગ ગેલેરી છે, જે તમે જોતા જશો. આપણે અહીંયા બધા પોટ પડ્યા છે, મની પ્લાન્ટ ને બધું જો અહીંયા છે. આવી રીતે આપણી ગેલેરી છે. જે જો ડાઇનિંગ એરિયા છે ને એની એક્ઝેક્ટ સામે આવે સ્ટોર રૂમ છે આપણો. આ આપણો સ્ટોર રૂમ છે, જેમાં બધી વસ્તુ આપણી રહી જાય, મોસ્ટ ઓફ બધી વસ્તુ જે રાખ્યું હોય. કારણ કે આમાં જો કેટલા બધા ખાના છે, અને નીચે એટલી બધી જગ્યા છે, એટલે બધી વસ્તુ રહી જાય. જો સ્ટોર રૂમ પછી છે ને આપણા બે મેઇન રૂમ આવે, અને એક મોટો આવે, એક સેજ થોડોક જ નાનો આવે છે. તો જો આપણે આ બે રૂમ છે, અને પછી આ જો આની વચ્ચે છે ને આવી રીતે આપણું વોશ બેસિન આવે, અને નીચે આપણે ખાના કરાવેલા છે. ત્યાં પણ થોડી ઘણી બધી વસ્તુ બોટલો ને એવું પડી રહી. અને આ છે ને આપણો મેઇન રૂમ છે. અને આપણે છે ને થોડુંક ધીમું બોલવું પડે એમ છે, કારણ કે સામેનો અમારો રૂમ છે ને ત્યાં નીવ સૂતો છે, અને એ શૂટિંગ છે ને એ રૂમનું શૂટિંગ આપણે પછી બતાવીશું. અત્યારે તો નહીં મેળ આવે, કારણ કે નીવ સૂતો છે, અને બપોર વચ્ચે નીવને સુવડાવીને પછી છે ને અમે આ બધું કર્યું છે, બ્લોગિંગ કર્યું છે. એટલે જો આ છે ને આપણો મેઇન રૂમ આવે. અને અમે પહેલાં છે ને અહીંયા આ રૂમમાં જ સૂતા, પણ હવે છે ને આ બેડ આપણને નાનો પડે, એટલા માટે અમે સામે સૂઈએ છીએ. અને એ બેડ અમારી પ્રેગ્નન્સી ટાઈમે અમે રેડીમેડ જ લીધો હતો, એટલે અમે ત્રણેય ત્યાં શાંતિથી સૂઈ શકીએ, એટલે અમે એ રૂમમાં શિફ્ટ થઈ ગયા. નાવા ધોવા અહીંયા આવીએ, પણ સૂવા ત્યાં જવાનું અમારું એવું છે. અને જો આપણો આ મારો ખુદનો કરિયાવરનો બેડ ને ડ્રેસિંગ કાચ ને કબાટ ને એવું છે, અને એ આપણે એમનેમ જ રાખ્યું છે, ફર્નિચર આપણે ફેરવું નથી. તો જો અહીંયા બેડ આવે, અહીંયા ડ્રેસિંગ કાચ આવે આપણો, અને આ આપણો કબાટ આવે, જે તમે બ્લોગમાં જોતા જશો. અને અહીંયા છે ને આપણો જે કબાટ છે ને એ આટલો જ છે, તો અહીંયા ખાંચો વધે છે. તો અહીંયા છે ને કંઈક ટૂંક સમયમાં કાં ફર્નિચર કરાવી નાખશું, એટલે આપણે પર્સ ને એવું પડ્યું રહે, કારણ કે આ કબાટ છલોછલ છે, બેડ છલોછલ છે, બધુંય છલોછલ છે, એટલા કપડાં બધી વસ્તુ છે. એટલે અહીંયા છે ને ખાના કરાવી નાખશું, ગમે તે કાંઈ, કારણ કે આ ત્રાસ, આ કબાટ છે ને ત્રાસો છે અમારે, કારણ કે જૂનો અમે જ્યાં રહેતા ને એ પ્રમાણે કબાટ કરેલો છે. અમારે ત્યાં રૂમ છે ને લાંબો હતો ને ત્રાસ હતી, એટલે કબાટમાંય ત્રાસ છે. એટલે અહીંયા છે ને એવું કંઈ એડજસ્ટ થાય એમ નથી, એટલે અહીંયા કંઈક ખાના બના કંઈક કરાવી નાખશું, એટલે અહીંયા આપણું વપરાય છે, બરાબર. અને ઉપર અહીંયા જો આ જે ખાંચો છે ને, આમાં આપણે ફાઇલો ને એવું બધું, આપણી નહીં, મારી નહીં, સંદીપની ફાઇલો બધું પડેલું છે, બધા ડોક્યુમેન્ટ નહીં બધું ત્યાં રાખીએ છીએ. તો આપણો આવો કંઈક રૂમ છે. અને અહીંયા પણ જો અટેચ ટોયલેટ બાથરૂમ ને બધી વસ્તુ છે.
આમાં પણ એવી રીતે જ છે જો આ થોડુંક છે ને મોટું છે બીજા કરતા અને અમારું આ છે ને અમે અહીંયા પહેલેથી જ અહીંયા ધોઈને એટલે અમને ઓલા રૂમમાં ગમતું નથી ત્યાં નાનું લાગે અને આ રૂમની સામે જો એ રૂમ આપણે પછી બતાવીશું અત્યારે નહીં બતાવાય અને અહીંયા પણ આપણે સ્ટેન્ડિંગ ગેલેરી છે જ્યાં સ્ટેન્ડિંગ આપણે ઊભા રહી શકીએ તેમ નથી કારણ કે આ ગેલેરીમાં તો તમે જો ડુંગળી રાખેલી છે અત્યારે જો કે 2-4 ડુંગળી છે અને આપણો લીમડો છે મેઇન તો આપણો લીમડો છે અને અમારી આ ગેલેરીમાં છે ને આવી રીતે પડદો રાખવો પડે એમ છે પડદો અને નીચે બાટીયું કેટલું રાખવું પડે એમ છે કારણ કે કબૂતર આવી જાય ને તો લીમડોય ન રહેવા દે અને અંદર આવી જાય ને ચરક કરી નાખે અને એ સેજ એટલું ઊંધું કાણું હોય ને ખાચો હોય ને તો એ ત્યાંથી આવી જાય છે એટલે આપણે ટૂંક સમયમાં શું કરવાનું છે અહીંયા આપણે પર્સનલી નેટ નખાઈ દેવાની છે એટલે કબૂતરનો પ્રોબ્લેમ આપણે સોલ્વ થઈ જાય એટલે આ બધું પાટિયું ને એવું રાખ્યું છે એટલે થોડું ખરાબ લાગે છે બાકી પછી મસ્ત થઈ જાય અને પડદો છે ને મને લાગે છે કેટલાક 8-10 નહીં વર્ષથી જેવું થઈ ગયું છે હજી પડદો મેં કોઈ દી ખોલ્યો જ નથી કારણ કે પડદો ખોલું ને એટલે તરત જ છે ને કબૂતર આવી જાય અને એકવાર આવે ને એટલે પછી બધું સરખું કરી નાખે ને આપણે લીમડોય સરખો કરી નાખે એટલે આપણે છે ને આ બંધ જ રાખીએ છીએ આમ તો આપણે વેસ્ટ ઓપન છે એટલે આમ થાય બંધ જ રાખવું પડે ને અત્યારે ઉનાળો છે એટલે તો હાવ બંધ રાખવાનો એટલે અત્યારે ઉનાળામાં તો તડકો લાગે એટલે બંધ રાખીએ બાકી આપણે હવા ઉજાસ વાળું છે એટલે પડદો આપણે એમને પેક હોય ને તો આમ લાઈટ તો આવે છે એમ એટલે આપણે અને આ અમારે અહીંયા દિવાલ ઉપર ફોટો ફ્રેમ છે નાની એમથી સંદીપ એમ કહે છે કે તું બતાય તો જો આ અમારો રિસેપ્શનનો ફોટો છે જો પછી આ છે ને અમારી સગાઈ થઈ હતી ને ત્યારનો ફોટો છે આ અમે થાઈલેન્ડ ફરવા ગયા હતા ને ત્યારનો છે પછી ઉપર છે ને હવે મારથી પહોંચાશે નહીં ઉપર વાળો સગાઈ વાળો છે પછી આ પ્રી વેડિંગ વાળો છે અને આ અમાર મેરેજનો છે તો આખી અમારી સગાઈથી જે પણ જર્ની જે કહેવાય ને એ આખી આમાં બતાવેલી છે બધા રૂમમાં છે ને અમારે 2 બારી છે એક મોટી બારી છે આવી રીતે અને એક આવી રીતે જો અમારી નાની બારી છે અને આ બારી છે ને એની પાછળ જો આવી રીતે છે ને પાળી મોટી આવે જો પાળી કયો કે છજુ કયો કે જે કયો ઈ આવી રીતે આટલો સ્પેસ આવે ને તો આપણે અહીંયા છે ને જો સામે તમે જોતા હશો બધી કોકે ગ્રીલ નખાઈ છે કોકે નેટ નાખી છે એવી રીતે બધું છે તમને સામે દેખાતું હશે તો આપણે અહીંયા છે ને ગ્રીલ નખાવાની છે આખું એટલે અહીંયા કુંડા પડ્યા રહે હે ને બીજાને બધે હોય છે અહીંયા સામે દેખાતા જઈશે કે 1-2 દિવસમાં આપણે એવું કે ગ્રીલ ફિટ કરવાની જ છે હવે હા લોખંડ કે એલ્યુમિનિયમ કે ગમે તે કરાવવાનું છે હા ન્યુ માટે હા એટલે અહીંયા છે ને આખામાં ગ્રીલ સેફટી રહી જાય હા સેફટી રહી જાય અને આપણું વસ્તુ અહીંયા પડ્યું રહે હવા ઉજાસે રહી બે અને ટૂંકમાં નીવ અહીંથી ચડીને છે ને હજી તો નાનો છે પછી અહીંથી ચડી સીધો અહીંથી બીક લાગે આપણને એટલે અહીંયા જરૂરી છે એટલે અહીંયા આઈ કરાવી નાખશું અને પેલી નેટે કરાવવાની છે 2 વસ્તુ કરાવવાની છે આ જો નીવ રોતો આવ્યો છે અને આ જો નીવ સૂતો તો એટલે આપણે રહી ગયું તો બપોરે વ્લોગિંગ લેવાનું નીવ સૂતો તો એટલે આપણે બાકી રહી ગયો તો આ રૂમ તો આ રૂમ છે ને સામેના રૂમ કરતા જે મેઇન રૂમ છે ને એના કરતા સેજ નાનો છે કારણ કે અને નાનોય છે ને આપણી બેડે મોટી છે એટલે બહુ વધારે જો આપણે જેટલી સ્પેસ છે ને બધી આમાં યુટિલાઇઝ થાય છે આપણો ડ્રેસિંગ કાચ જો અહીંયા ફર્નિચર કરાવ્યું ડ્રેસિંગ કાચ કરાવ્યો હતો એમાં છે ને એટલી જગ્યા રાખી છે ને એટલે અહીંથી જવામાં છે ને બહુ પ્રોબ્લેમ થાય છે તમારે સંદીપ જગ્યા રાખવાની જરૂર નહોતી ફર્નિચર કરાવ્યું ને ત્યારે જ્યારે ફર્નિચર કરાવ્યું ને ત્યારે અમે લોકો અમદાવાદ હતા ત્યારે સંદીપે આ બધું સરપ્રાઈઝ રાખ્યું હતું એની રીતે કરી નાખ્યું હતું એટલે છે ને અહીંયા આ જગ્યા રાખી છે એના લીધે જવામાં પ્રોબ્લેમ થાય આ નીવનું અહીંયા ઘોડિયું રહે છે જે હવે થોડાક ટાઈમ રહેશે પછી એને સંકેલ દેવાનું છે આપણો અહીંયા બેડ છે અને સામે છે ને જો કબાટનો ખાંચો હોય ચલો નહીં સામે ચાલો સામે જવાનું ચાલો અહીંયા જો આપણી બાલ્કની છે અને આ કબાટનો ખાંચો છે આપણે બાલ્કની બધી સ્ટેન્ડિંગ બાલ્કની છે એમાં આપણે ખોલીને આપણે ઊભા રહીએ અને જો અહીંયા આપણે કાંટા નાખેલા છે અને અહીંયા ઊભો રહેવાની છે ને મજા આવે જો 2-3 જણા તો સમાય જ છે ત્યાં નીવય મજા લે છે અને આ બાલ્કનીમાંથી જો આપણી સામેની બાલ્કની દેખાય છે આપણા મની પ્લાન્ટ જો ચાલો અંદર નીવો અહીંયા આવે અમારો કબાટ અને આ કબાટના ખાંચા બધી જગ્યાએ તમે જોયા જ અને આ મેં ખાલી પાટિયા નાખી દીધા દરવાજા ટૂંકમાં દરવાજા કે કોઈ ફર્નિચર નથી કર્યું એમનો ખાલી સીધા પડદા જ છે અને આમાં જો આપણે ગાદલા ગોદડા તો બધું આ બેડમાં જ છે પણ ટેમ્પરરી એમ કે કોઈ આવી ગયા હોય ને તો 1-2 ગાદલા ગોદડા જોતા હોય ને તો એટલા માટે અહીંયા રાખ્યા છે અને
અને આ એક ખાનું છે ને નીવનું છે, નીચે નીવનું રમકડાનું એનું બોક્સ ને એ બધું છે. અને અહીંયા એની બાસ્કેટ રહી છે, બીજા બધા બાસ્કેટ ને ડાયપોર ને આમ તેમ બધું આ ખાનામાં એના 2 ખાનામાં હોય. જો બધે બારી છે જ અમારે. અને જો રાત્રે કંઈક જો બધે અમારે છે ને લાઇટ સેન્ટ્રલી બધે લાઇટ છે ને તો જો આવો વ્યૂ આવે, એકદમ મસ્ત લાગે. જો ને બધે લાઇટ જ લાગે. આટલી જગ્યા મળે. તો ફાઇનલી તમને છે ને અમારો હોમ ટૂર કરાવી દીધું છે. અને અમારું ઘર કેવું લાગ્યું, મકાન કેવું લાગ્યું, એના માટે તમે છે ને એને કમેન્ટ કરજો અમને. અને જ્યારે અમે આ મકાન લીધું હતું ને ત્યારે કંઈ જ હતું નહીં, ધીમે ધીમે કરીને બધી વસ્તુ વસાવી છે. એટલે કોઈ પણ વસ્તુ આપણે લીધી હોય ને એની પાછળ આપણી એની જે કેવી રીતે લીધી હોય એના માટે મેમરી આખી આમ છપાઈ જાય માઇન્ડમાં જ્યારે એ વસ્તુને યાદ કરે ને ત્યારે. તો ફાઇનલી હોમ ટૂરના બ્લોગ સાથે અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. અને આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હજી મારી ચેનલને તમારા સાથ અને સહકારની જરૂર છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ પણ જરૂર કરી દેજો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.